અંકલેશ્વરમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી આજે 35 વર્ષ બાદ પણ જલારામનગરને દુબાડી રહી છે. વોર્ડ નંબર 1માં 35 વર્ષથી જલારામનગર ચોમાસામાં જળમગ્ન થઈ જાય છે. ₹19 લાખનું પમ્પિંગ સ્ટેશન પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે. 33 વર્ષનું શાસન પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. 10 વર્ષ અપક્ષ અને 22 વર્ષ ભાજપના શાસન છતાં પ્રજા પાણીમાં માત્ર 3 ઇંચ વરસાદમાં 2 થી 3 ફૂટ પાણી ભરાય છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 1માં આવેલી સૌથી જૂની સોસાયટીઓ પૈકીની એક એવી જલારામનગર સોસાયટીના રહીશો માટે ચોમાસું આશીર્વાદ નહીં પણ આફત બનીને આવે છે. વર્ષ 1992થી અસ્તિત્વમાં આવેલી આ સોસાયટીને આજે 35 વર્ષ પૂરા થવા આવ્યા છે. છતાં સ્થાનિક રહીશો પ્રતિ વર્ષ ચોમાસામાં ડૂબાણની ગંભીર સમસ્યાનો સામનો કરી જ રહ્યા છે. માત્ર 3 ઇંચ વરસાદ પડે ત્યાં તો સમગ્ર સોસાયટીમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે. સ્થાનિક રાજકારણની વાત કરીએ તો સ્વર્ગીય હીરાભાઈ મોદીના 10 વર્ષના અપક્ષ શાસનકાળ અને ત્યારબાદ ભાજપના 22 વર્ષના એક ચક્રી શાસન મળીને કુલ 33 વર્ષ વીતી ગયા હોવા છતાં આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે. પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે જલારામનગર ખાતે ₹19 લાખના જંગી ખર્ચે બુસ્ટર પમ્પિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ યોગ્ય આયોજનના અભાવે આટલો મોટો ખર્ચ કરવા છતાં પરિણામ 0 આવ્યું છે. રહીશોએ આક્રોશપૂર્વક પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે અમે વર્ષોથી વેરો ભરીએ છીએ પણ ચોમાસામાં અમારે ઘર-બાર છોડીને જવાની નોબત આવે છે. ₹19 લાખનું પમ્પિંગ સ્ટેશન બનાવ્યું પણ પાણી ઓસરતા નથી. જો અમારી સમસ્યાનું નિરાકરણ જ ના થઈ શકાતું હોય તો તેમને વેરો વસૂલવાનો પણ હક નથી. લેવલ વગરનું બિલ્ડરશાહીનું નિર્માણ. જલારામનગર સોસાયટી બન્યા બાદ તેની આસપાસ એક પછી એક નવી સોસાયટીઓ અસ્તિત્વમાં આવી. નર્મદા પૂર અસરગ્રસ્ત હોવા છતાં બિલ્ડરોએ જમીનના યોગ્ય લેવલ જાળવ્યા વગર અને વરસાદી પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કર્યા વિના ઊંચા નીચા સ્તરે નિર્માણ કાર્ય કરી દીધું. MS-19 કાંસની ગંદકી અને પાણીનું બ્રેક મારવું. જલારામનગરથી 500 મીટર દૂર MS-19 કાંસ આવેલો છે. તેની યોગ્ય ઊંડાઈ કે સફાઈ થતી નથી. નિરાંતનગર, ગાયત્રીનગર અને ગામ તળાવ તરફથી આવતું પાણી રેલવેની બીજી તરફથી થઈને આ કાંસમાં ઠલવાય છે. પરિણામે MS-29 કાંસ છલકાઈ જાય છે અને જલારામનગરનું પાણી સ્વીકારવાને બદલે ઉલટાનું બેક મારી સોસાયટીમાં પ્રવેશે છે. હાલમાં જ ભરૂચી નાકાથી MS-29 સુધી પાક્કી બોક્સ ડ્રેન બનાવાઈ છે પણ સ્થિતિ જસની તસ છે. વરસાદી કાંસ પર દબાણો અને રસ્તાઓ પર ફરી વળતા પાણી. અગાઉ પશ્ચિમ વિસ્તારનું વરસાદી પાણી કમલમ તળાવમાં જતું અને ત્યાંથી સેફ્રોન કોમ્પ્લેક્સ બાજુના ઊંડા કાંસ મારફતે MS-29માં નિકાલ પામતું હતું. હવે આ કુદરતી કાંસ પર દબાણો થઈ જતા પાણીનો માર્ગ રૂંધાઈ ગયો છે. આથી વરસાદી પાણી જલારામનગરની પેરેલલ સોસાયટીઓ તેમજ મોઢેશ્વરી માર્ગ પર ફરી વળે છે.